પુંછાળી પવિત્ર ભૂમિકા ધર્મ ધરતી રણુજાવાળા રામદેવ પીરની અમારા વાલ્મીકી સમાજની જે કંઈ આ પ્રતિષ્ઠા નિમિત્તે આ 3જું વર્ષ પૂરું થાય છે એમાં અમારા કરશનભાઈએ જે ભૂમિકામાં અમારા વાલ્મીકી સમાજનું નામ રાખવા માટે એક આયોજન કરેલું ધર્મશાળા જેનું ધર્મનું પગલું ભર્યું એનો અમારા તમામ વાલ્મીકી સમાજ સહકાર ટેકો આપી આ ધર્મની ધજાને કાયમી ફરકાવવા માટે અમર રાખે એવી અમારી ટેકો સહકાર અને એમને અમારો વેગ છે પરમાત્મા આ ધજા કાયમી રાખે એવો અમારો મોટું ભરું બધા સંતોનો આશીર્વાદ છે. બોલો સદગુરુ તો જે વિભાગ તરફથી આપણને દાન મળ્યું છે એ વિભાગો બત્રી ગામના પટેલ ભલાભાઈ જીવાભાઈ સમૂહને વિનંતી કરું કે તમે પણ આ પ્રસંગ વિશે 2 શબ્દો બોલશો. હા ચાલુ. બોલો રામાપીરની જય. આ પવિત્ર પુંછાળીમાં કોક કણકો લખેલો હોય છે, લખ્યાવાનું મળતું નથી. ધન્યવાદ છે કરશનભાઈને કે વાલ્મીક સમાજ ભોંય પડી રહેતી હતી, બીજા વતની એના બીજા માવિતર થતા હતા અને બાપડા બીકમાં પડ્યા રહેતા બારી ઢાઢના. પણ ધન્યવાદ છે કરશનભાઈને કીધું છે કે કરણે ખાલી ઓગળી જ જીતી હતી. ઓગળી જીતી હતી તાર સડગમાં જો તો કે તારે હવા હોનાનો તો ઘણી ખોણ્યું પડે પણ કાંઈ કે કોઈ નહોતું કર્યું. પણ એક ગરીબ બાપડું ભૂસું પડ્યું હતું અને કે હદાવટ ચાલતું હતું બીજાનું, પણ કે મેં ઓગળી જીતી હતી. તો કે ઓગળી ગાલો અમીના ઓડકર આવ્યા હતા. ભગવાન તમને સુખી રાખે, આનંદ રાખે. અમારા 5નો નહીં, મારા 32 ગામ માલિયાની જે નાની એવાની છે. અમારું તો અમે કોઈ નથી, અમે તો સેવાધારી છીએ, અમે તો નિમિત્તના ધણી છીએ. મારા 32 ગામને સુખી રાખે અને આવા પ્રમુખો અમને સાથ કરાવી દો. આ ધજા સદાય આવી ફરતી રહે. આગળ આપણે થોડું પગલું ધરાય એવી પ્રાર્થના કરજો. બોલો રામાપીરની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઠા વિભાગના પટેલે સરસ શબ્દોમાં ખરેખર અને વાત સાચી છે, કારણ કે હારામાં ઓગળી કરો તો એનું સારું ફળ મળે. બરાબર. કરણે આપણે ઇતિહાસમાં નજર કરીએ તો કરણ રાજાએ હારામાં ઓગળી ચીંધી હતી તો એનું ફળ મળ્યું હતું. એમ આપણે એક આ વાલ્મીકી સમાજ ગુજરાત આ જે ધર્મશાળા છે એને જીવંત રાખવા માટે આપણે દરેક સમાજનો, હા બરાબર, કોઠા કે પાટણવાળો નહીં પણ દરેકે દરેક દરેકનો જરૂર છે. અને દરેકે દરેક વાલ્મીકી સમાજના ભાઈઓ આ કાર્યને વેગવંતુ રાખવા માટે દરેક સાથ સહકાર આપે એવી મારા વિભાગ તરફથી બરાબર હું દરેકને અપેક્ષા આશા રાખું છું. બોલો રામાપીરની જય. તો અમારા અરણીવાળા વિભાગના પ્રમુખ સાહેબ તો પુનાભાઈ પટેલ, અમાર તો પટેલ બોલે આવી ગયું પછી. બોલે રામાપીરની જય. કાભાભાઈ ને કહો. અમારા વિભાગના અમારા વડીલ વડીલ છો. ના એવું કોઈ ના હોય. મારી વાત સાંભળો, વડીલ છો તમે અને બોલો 2 શબ્દ બોલો કે તમારી વાત સાહેબ ઉપમા હાલો ખાલી જે ઉપમા હાલો. જે બોલો આ જે ફંડ માટે સમાજને ઉપમા હાલો બીજું જે આ જે આગેવાનોએ જે સાથ સહકાર આપ્યો છે 8 દિવસથી હું જોયું છું, 8-10 દાડોથી રાત દિવસ ઉડ્યા છે બિચારા. આમ બાઇકો ગાડીઓ લઈને રાત દિવસ મેં મારી નજરોની સમક્ષ જોયું છે. તો રણુજાવાળા રમાપીને પ્રાર્થના કરું કે આ જે રાત દિવસે જેને મહેનત કરી છે આ ધર્મશાળાની અંદર દાન આપવા માટે, તો એમને પણ રમાપીર તમે સુખી રાખજો અને એમનો બદલો પણ તમે એમને આપજો એવા અમારા ગાભાભાઈને વિનંતી કરું કે તમે આ પ્રસંગ વિશે 2 શબ્દો બોલો. 2 શબ્દ બોલો ભાઈ. બોલો 2 શબ્દ. 2 શબ્દ બોલો. એમાં હું ફેર પડે બોલવામાં. બોલો રામાપીરની જય. ધન્યવાદ કહેવાય અમારા કરશનભાઈ સાહેબને અને એમને આગળથી જ શરૂઆતમાંથી જ એમની પગલું ભર્યું. તાણ એમની પાછળ અમે આપણી આખી સમાજ પાછળથી જોડણી અને કાયમ માટે આ એક મહાપુરુષ બોલી ગયા છે કે નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડતા. આ એમના સાથથી આપણી સમાજના સહકારથી આ એક કીર્તિ બંધાણી છે. એ જુગો જુગ સુધી
આ કીર્તિ એ ધજાવાળો ચાલુ રાખે અને અવસર અને ઘણું બધું માણસો બધા કમાતા હોય છે, પણ તમારા જેવા મહાપુરુષે કીધું કે ધન મળ્યો પણ મોજ ના મોણી, કહું કર્મની કમાણી, કે તો ભાયક બીજાનું ભળ્યું, કે તો આ ખોટી કમાણી. અને એના પછી પાછા મહાપુરુષ બોલી ગયા છે કે જેનું ધર્મ વધે એનું કરમ, જેનું ધર્મ વધે એનું ધન વધે, અને ધન વધે તો મન વધે, અને મન વધે તો બધાયમાં માન વધે, અને બધું વધત આપણી આખી સમાજનું વધત જાય વધત જાય. એ વધતું અને જાય, જેનું ઘટે ના. આપણે વાતમાં જ આવ્યું હતું, ઘણા બધા ઈ બેમ બોલતા હોય નહીં તો બોલવાના જ છે. તો જેનું ધર્મ ઘટે એમાંય પાછા મહાપુરુષ બોલી ગયેલા કે જેનું ધર્મ ઘટે એનું ધન ઘટે, ને ધન ઘટે એનું મન ઘટે, અને મન ઘટે તો બધાયમાં માન ઘટે, તો બધું ઘટત વધી જાય. તો મહાપુરુષો કહી ગયા છે કે આવા લાખો રૂપિયાનું દાન આલવા વાળા એક વ્યક્તિ આપણી હયાતમાં ઊભા છે, અને કાયમ માટે ભગવાન એમને આ ધજાવાળો સુખી રાખે. તો એના માટે કોઈ આપણે જ વાત થઈ ગઈ કે એના કરતા બાપે ડબલ આપી દીધી. હાલા 10 મિનિટ પહેલા આપણે વાત થઈ ગઈ. તો કોઈ દાડો હારા કામમાં વાપરે ને એને કોઈ દાડો ભગવાન ધન નેઠવા દેતો નથી, અને એને ધડકથી ખપર ફાડીને આપી દે છે. એવો આપણા મહાપુરુષોનું કહેવું છે, પુરાવો છે. બોલ સદગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા કાબાભાઈ સરસ સંતોના ટેકાથી સમાજના માણસોને જે માર્ગદર્શન આપ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણા ધંધાર વિભાગ પાલનપુર જેને કહેવાય ત્યાંથી પધારેલા અમારા શંકરભાઈ સાહેબને વિનંતી કરું. શંકરભાઈ આવો. ભાઈ બોલો ચાલો બેઠા બેઠા વાતો કરી. તો આપણા આ ધર્મશાળાના સંચાલક એવા અમારા કરશનભાઈ માસ્ટર સાહેબને હા, વિનંતી કરું કે આવો અને તમે પણ બે શબ્દો બોલો. બતાવજો. પટેલો સંતો બોલો રામા.